લઈને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે જન્માષ્ટમી પર સ્ટોલની માંગણી કરીશું। અગ્નિકાંડને લઈને લોકોને જાગૃત કરવા માટે લોકમેળામાં એક સ્ટોલ માંગીશું। ગેમ ઝોનના પીડિતોના ન્યાય માટે કરવામાં આવશે માંગણી। કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં લોક જાગૃતિ માટે અમને ન્યા સ્ટોલ ફાળવે। અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવાહ કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ। અગ્નિકાંડની કામગીરીને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુનું મોટું નિવેદન સામે આવ્યું। એસઆઈટી મુખ્ય આરોપીનો બચાવ કરતી હોવાનો લગાવ્યો આરોપ। લાંચ લેનાર અંદર પણ લાંચ લેનાર બહાર પડશે તે પ્રકારનું તેમણે કહ્યું। રાજ્યગુરુ કહ્યું કે સાગઠિયાએ રૂપાપરાનું નામ આપ્યું છે પરંતુ સરકાર કોઈ એક્શન લેતી નથી। સરકાર અનેક લોકોને છાવરી રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો। બહાર છે એ અમારી ચિંતા છે। ભ્રષ્ટાચાર લેનાર પકડાણો છે, ભ્રષ્ટાચાર કરનાર જ એને છાવરવામાં આવી રહ્યા છે। અને અમારી માહિતી મુજબ ભાઈ સાગઠિયાભાઈએ નામ પણ આપ્યા છે ભાજપના પદાધિકારીઓના। મને કોઈએ એમ પણ કહ્યું છે કે એમણે જે નામ આપ્યા એમાં રૂપાપરાનું પણ નામ છે। સરકાર શા માટે આમાં પગલાં નથી લેતી?